તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે આવી ગઈ આપણે જે લોકેશન માટે વાત થઈ ત્યાં બરોબર. તો આપણે કાલનું પ્લાનિંગ હતું, મેં તમને કીધું હતું કે અમે ક્યાંક જઈએ બરોબર, મલાત જ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે અમે એક જગ્યાએ જઈએ અને એ જગ્યા પ્લાનિંગ છે અમારું, એ તમને ખબર નહીં હોય પણ તમે હે ને ગેસ કરો ખાલી અમે ક્યાં જઈએ બરોબર. અમે અત્યારે બેઠા હતા તો મિત્રો બધા કે ચાલો આપણે વરસાદનું વાતાવરણ હે તો આપણે બધા ક્યાંક જઈએ બરોબર. તો અત્યારે જો અત્યારે ફ્રેન્ડ સર્કલ આપણા બેઠા છે બધા અહીંયા, અને ગાડીની ટાંકી કરી નાખી ફૂલ. કેટલાનું નાખ્યું ભાઈ આપણે? 4500. તો 4500 ફૂલ કરી નાખી આપણે. અને રાતના વાગી ગયા 2 ને 1 બરોબર. તો અમે ક્યાં જઈએ તમે જરાક ગેસ કરો અને જોવો ખાલી ગાડીનો નંબર જોઈ લ્યો. તો જો આ ઈદભાઈ, ધ્રુવભાઈ, યશભાઈ અને સાગરભાઈ. તો અત્યારે અમે જઈએ અને જોવો તમે કન્ટિન્યુ રાખો, બાકી સવારે તમને ખબર પડી જાય આપણે ક્યાં જઈએ બરોબર. જો આ ભાઈને બતાવો, આ જય રામાધણી. આ લોકો પછી આ બધાને એવું લાગશે કે આ સ્ટેટ ઓફ રામાધણી, પણ તમે ખાલી જોઈ લ્યો પછી તમે જોવો મોર્નિંગમાં હું થાય. અત્યારે જો અમે નીકળીએ બધા બરોબર, કમિંગ સૂન. કાલે સવારે તમને ખબર પડશે અમે ક્યાં જઈએ બરોબર. તો કન્ટિન્યુ રાખો તમે, આપણે મળીએ મોર્નિંગમાં બરોબર. હાલો સ્ટાર્ટ કરી નાખીએ. હવે જ્યારે તમે જોઈ લો જરાક અત્યારનો સીન બરોબર. આપણી ગાડી ઉપડી જાય, ડીઝલ બીઝલ છે ફૂલ, અને હવે અહીંયાથી આપણે નીકળીએ બરોબર. હાલો તો ગાઈસ હવે તમે ને જરાક ગેસ કરી લ્યો અમે ક્યાં જઈએ, અને બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બરોબર. અને જોયા રાખો બાલા ઠાકોરનો બ્લોગ, બીજું નહીં હોય. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે જુઓ ગાડી આપણે માં પાર્ક કરી દીધી છે. અને આપણો ફ્રેન્ડ સર્કલ જો અત્યારે નાસ્તા મતે ચાલુ છે, નાસ્તા વસ્તા કરી લ્યો. અને જે હું આ હોની 13માં હવારમાં હોની છે ને બાપા 2 કિલો હોનું રાખ્યું એની આટલું. હવે પેલા ભાઈ મોટું મોટું ધોઈ નાખો. અત્યારે અમે ઉભા માધવ પાન કોલ્ડ્રિક્સ બાપા સીતારામ હોટલ. કેવું જગ્યા ભાઈ? બગોદરા. તો ચાલો મિત્રો અમે અત્યારે ને થોડોક નાસ્તો વસ્તો કરી લઈ બરોબર, ને પછી આપણે આગળનું જે જવાનું હોય બરોબર એ તમે કન્ટિન્યુ રાખજો બરોબર. ને અમે બધા ઉઈ ગયા હતા એટલે આમ જુઓ તમે હાલ થોડાક વિકાઈ ગયા બરોબર. અને તમે કન્ટિન્યુ રાખો, આપણે આગળ જઈએ બરોબર. ચાલો હું થયું ભાઈ? સ્લીપિંગ કરી ગયા ભાઈ. અંગ્રેજી રહેવા દો ભાઈ, ગુજરાતમાં રહીને ગુજરાતી વાપરો તો સારી વાત છે બરોબર. તો ક્યાં હો ગાઈસ? તો અત્યારે અમે એક હોટલે ઉભા રહીએ બરોબર. અને જો અને આપણા મિત્ર અત્યારે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આ ભાઈ જો ગિમ્બલ થી કઈક મથે નવું વસાવ્યું એટલે એવું લાગે બરોબર. આ ઈદભાઈ. હવે ભાઈ અત્યારે અમે કઈ હોટલ એ ભાઈ? આપણે હોટલ અંબર કરીને છે ત્યાં છીએ અત્યારે. અને હવે આપણું લોકેશન બહુ કઈ છેટું છે નહીં આપણી જે જગ્યાએ જવાના બરોબર. તો હવે તમે કન્ટિન્યુ રાખો ને જો બધા ફ્રેશ થઈ ગયા અને અમે નીકળીએ બરોબર. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે અમે અત્યારે નીકળીએ બરોબર. અને તમે કન્ટિન્યુ રાખો. જો ભાઈ હા ભાઈ કોકની હોટલ આપણે એવું ન કહેવાય બરોબર. હા, હું તમને સજેશન આપું. તમે હું સજેશન આપું? આ બાજુ નીકળતા હોય ને કોઈ, આ હોટલમાં ખાલી નાસ્તો ને એવું સારું મળે છે. હા, ફેસિલિટીમાં 0 5 સ્ટાર ને 0 રેટિંગ. ફેસિલિટીમાં ને આ જો યશભાઈ ની બધા ફૂલ રેડી થઈ ગયા. તો તમે કન્ટિન્યુ રાખો, અમે નીકળીએ બરોબર. આપણું લોકેશન કઈ છેટું છે ને એટલું બધું તમને ત્યાં જાય એટલે ખબર પડી જાય આપણે ક્યાં જઈએ બરોબર. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે આવી ગઈ આપણે જે લોકેશન માટે વાત થઈ ત્યાં બરોબર. તો આપણે કાલનું પ્લાનિંગ હતું, મેં તમને કીધું હતું કે અમે ક્યાંક જઈએ બરોબર. તો અત્યારે આપણે ગાડી પાર્ક કરી દીધી છે બરોબર. અને અત્યારે અમે આવ્યા છીએ મલાત જ.
તો હા, આપણે આવવાનું હતું મલાત જ, બરોબર. આપણું રાતનું પ્લાનિંગ હતું મિત્રોનું, તો પછી અચાનક જવાનું થયું એટલે પછી અમે કીધું કે હાલો તમારાથી થોડોક આપણે કહેવાનું નહોતું, બરોબર. અને અત્યારે આપણે મલાત જ આવી ગયા તો આપણે મેરડીમાંના દર્શન કરશે અને તમને પણ દર્શન કરાવશે, બરોબર. તો હાલો આપણે અંદર જઈએ. તો આપણે અત્યારે મલાતમાં આવી ગયા. હા છે મલાત જ, મેરડીમાંના દર્શન કરી લ્યો તમે. તો મિત્રો અત્યારે અમે મલાત જ આવી ગયા, બરોબર. હવે તમને અંદરના દર્શન કરાવી. सागर में बावरिया हाँ ध्रुव भाई बात चालू है ध्रुव ने कहीं ઓકે ગાઈસ, તો તમે દર્શન કરી લીધા મલાત બરોબર. અને અત્યારે હવે આજનું પ્લાનિંગમાં તો એવું છે કે હવે આપણે જવાનું છે બીજે, બરોબર. તો મલાતના દર્શન તમને મેં કરાવ્યા અંદરથી અને હવે આપણે ફ્રેન્ડ સર્કલમાં આવી ગયા છે. તો આપણે ત્યાં જઈ, જો અહીંયા ઊભા છે મારી રાહ જોઈને. ચલો ગાઈસ, હવે આપણે તમે કન્ટિન્યુ રાખો, નેક્સ્ટ પાર્ટ આપણે ચાલુ કરીએ, બરોબર. તો કન્ટિન્યુ રાખજો, નેક્સ્ટ પાર્ટ હવે આવશે.